ગોંડલમાં ગુંડાગીરી ખતમ કરવા ગયેલા પાટીદાર આગેવાનોને સામાજિક આગેવાન અતુલ દવેએ પડકાર ફેંક્યો છે। જ્યાં લોકો ભાઈચારાથી રહે છે ત્યાં જવાને બદલે મોરબીમાં જ્યાં પાટીદાર આગેવાનોની જમીન લોકોએ પચાવી પાડી છે। મોરબીના પાટીદાર આગેવાનો જો એકી સાથે ઇતિહાસમાં પહેલો કિસ્સો હોય એવા પાટીદારો એકી સાથે 200 જેટલા લોકો ગનનું લાયસન્સ માંગે છે। તંત્ર પર ભરોસો નથી કરતા, ત્યાં જઈને તમારો અવાજ ઉઠાવો ને, ત્યાં જઈને પાટીદારોનો અવાજ બનો ને તેવો પડકાર ફેંકે છે। અને જો તમે મોરબીમાં નથી જઈ શકતા તો તમે ગોંડલમાં માત્ર ને માત્ર રાજકારણ કરી રહ્યા છો। અતુલ દવે અહીં ગોંડલ ગયેલા તમામ પાટીદાર આગેવાનોને ન માત્ર પડકાર પરંતુ ચીમકી પણ આપી છે। પહેલા તો અતુલ દવેને સાંભળી લઈએ કે પાટીદાર આગેવાનોને પડકાર ફેંકતા વધુમાં ગોંડલ વિશે અને મોરબીના પાટીદારો વિશે તેમણે શું કહ્યું। ગુજરાતમાં આજકાલ એક એવી ટીમ સક્રિય થઈ છે જે 200-500 કિલોમીટર દૂરથી ગોંડલની પ્રજાને ન્યાય અપાવવા માટે નીકળી પડી છે। એ વાત અલગ છે કે ગોંડલની પ્રજાને કોઈ તકલીફ નથી, ત્યાં બધા શાંતિ અને ભાઈચારાથી રહે છે, પણ આમને જે કોઈ મનમાં તકલીફ હોય એ વારે ઘડીએ ગોંડલ વિશે બોલે છે અને હમણાં ગોંડલ જીયાયા અને લીલા તોરણે પાછા આવ્યા। એ વારે ઘડીએ ગુજરાતના નાગરિકોને વિશેષ કરીને પાટીદાર સમાજના જે લોકો છે એમને ન્યાય મળે એ માટે સતત બોલે છે। તો મારી એમને એક વિનંતી છે કે જો તમને પાટીદાર સમાજ પ્રત્યે આટલી બધી લાગણી હોય અને પાટીદાર સમાજના પ્રશ્નો ઉકેલવામાં તમને રસ હોય તો આ રહ્યો એક કિસ્સો જે હું તમારી સમક્ષ મૂકું છું। મોરબીની અંદર 30 નવેમ્બર 2024ના દિવસે કલેક્ટર કચેરીએ પાટીદાર સમાજના 200 યુવાનો ગયા હતા અને 200 યુવાનોએ ગનનું લાયસન્સ માંગ્યું હતું। આ લાયસન્સ માંગવા પાછળનું એમની જે રજૂઆત હતી એ કંઈક એવી હતી કે ભાઈ અહીંયા લુખ્ખા તત્વોનો અને ગુંડા તત્વોનો ત્રાસ છે, અહીં વ્યાજખોરોનો આતંક છે। વ્યાજખોરો 5% ના 10%ના વ્યાજના ચક્કરમાં ઘણા લોકોની જમીનો પચાવી પાડે છે અને એમના ઘરો લખાવી લે છે અને કંઈક જગ્યાએ તો આપઘાત પણ કરવા પડ્યા છે। અને અમે આ બાબતે સ્થાનિક લેવલે રજૂઆત કરીએ છીએ તો અમારી વાતને યોગ્ય રીતે ન્યાય નથી મળતો, એટલે હવે અમારે સ્વરક્ષા માટે લાયસન્સ જોઈએ છે ને બંદૂક જોઈએ છે। તો આવી 200 અરજીઓ એક સાથે, કદાચ ગુજરાતના ઇતિહાસમાં આવો પહેલો પ્રસંગ છે કે એક સાથે 200 જણાએ ગનનું લાયસન્સ માંગ્યું। ત્યારે એ વખતે જે વાતો આવી હતી એમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે ભાઈ મોરબીની અંદર ગુંડાઓનો લુખ્ખાઓનો ત્રાસ છે, મોરબીમાં પાટીદારોની રોજ 10 વીઘા જમીન પચાવી પાડવામાં આવે છે અને વ્યાજખોરોનો આતંક છે। તો મારી આ ગોંડલને ન્યાય અપાવવા માટે નીકળેલી ટીમને વિનંતી છે કે તેઓ સર્વપ્રથમ ગોંડલમાં તો એવી કોઈ તકલીફ નથી, પણ પહેલા મોરબી જાય અને મોરબીના કેટલા પાટીદારોની 10-10 વીઘા જમીનો જે ગુંડા તત્વો છે એમને પડાઈ લીધી છે એનું લિસ્ટ બનાવે અને તમામ જમીનો પાટીદાર સમાજના જે લોકો છે એમને પાછી અપાવે અને જે વ્યાજખોરો છે એ જે ત્રાસ આપી રહ્યા છે ત્યાંની સ્થાનિક જનતાને એ વ્યાજખોરો બાબતે પણ મુહિમ ચલાવે અને જે વધારાની મિલકતો અને પૈસા વ્યાજખોરો ત્યાંના પાટીદાર સમાજના નાગરિકો પાસેથી લઈ ગયા છે એ પણ એમને પાછા અપાવે। અપેક્ષા એટલી જ રાખું છું કે જો તમે ત્યાંથી દૂર ગોંડલ સુધી ન્યાય અપાવવા જતા હોય તો મોરબીના પાટીદાર સમાજના લોકોને પણ ન્યાય અપાવવા માટે મોરબી જશો એવી અપેક્ષા રાખવી વધુ પડતી નહીં ગણાય। અને જો તમે મોરબીના પાટીદારોને ન્યાય અપાવવા માટે નહીં લડો તો અમે ચોક્કસ એટલું જ કહીશું કે ગોંડલમાં જે કંઈ તમે કરી રહ્યા છો એ નરી રાજનીતિ છે અને તમે ફક્ત તમારી છબી ચમકાવવાની કોશિશ કરી રહ્યા છો। તો ગોંડલમાં રવિવારે
હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. પાટીદાર આગેવાનોનું કહેવું છે કે ગોંડલમાં ગુંડા રાજ ચાલી રહ્યું છે અને અમે તેને ખતમ કરીને રહીશું. સાથે સાથે ગોંડલના જે પાટીદાર આગેવાનો ગયા હતા તે પાટીદાર આગેવાનોની એક વાતની અવગણના કરી શકાય નહીં. કંઈક ને કંઈક રાજનીતિ છે તેવા સંકેતો આ પાટીદાર આગેવાનોએ આપ્યા હતા. એવું કહી કે પાટીદારોની સંખ્યાબળ વધારે છે, માટે ગોંડલમાં સીટ જે છે ગોંડલ સીટ તે પાટીદારોને મળવી જોઈએ. ત્યારે અતુલ દવે અહીં તમામ ગોંડલમાં ગયેલા પાટીદારોને જે પડકાર ફેંક્યો તેને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.